હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે કંઈક નવું લાવી છું. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ નો બેક ચોકલેટ કપ કેક. એના માટે મેં સૌ પહેલાં ડાયજેસ્ટિવ બિસ્કિટ લીધા છે. ડાયજેસ્ટિવ બિસ્કિટ પણ જુવારના છે. એ તમને ઇઝીલી માર્કેટમાં મળી જશે અથવા તમે ઓનલાઈન પણ ખરીદી શકો છો. હવે આપણે બિસ્કિટના પીસીસ કરી લેશું. પીસીસ અનઇવન હશે તો પણ ચાલશે. ત્યારબાદ મેં 1 હોટેલની ચોકલેટ લીધી છે. તમે કોઈ પણ બીજી કંપનીની બી ચોકલેટ લઈ શકો છો કે કમ્પાઉન્ડ પણ લઈ શકો છો. 1 કપ ડાર્ક ચોકલેટની સામે મેં હાફ કપ અમૂલનું ફ્રેશ ક્રીમ લીધું છે. ચોકલેટને મેલ્ટ કરી લેવાની છે અને ક્રીમને મેં 10 થી 20 સેકન્ડ માઇક્રો કરી અને ચોકલેટની સાથે મિક્સ કરી દીધું છે. ત્યારબાદ હું એની અંદર વોલનટ નાખું છું. વોલનટના પીસીસ તમે આલમંડ પણ એડ કરી શકો છો, એ પણ ખૂબ સરસ લાગે છે. ત્યારબાદ જે આપણે ટ્રફલ બનાવેલું છે એને આપણે જે બિસ્કિટના પીસીસ છે એની અંદર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ મેં સિલિકોનના કપ લીધા છે. જે તમારી પાસે સિલિકોનના કપ ના હોય તો તમે કંઈ પણ ઘરના રૂટીન કપ યુઝ કરી શકો છો. ત્યારબાદ મેં જે આપણે મિશ્રણ બનાવ્યું એની અંદર આપણે મિશ્રણ લગાવી દેવાનું છે અને જે ડાર્ક ચોકલેટ છે એને થોડી મેલ્ટ કરેલી મેં રાખી દીધી હતી. ત્યારબાદ ચોકલેટ ઉપર લગાવી એના ઉપર ડેકોરેશન કરશું. ડેકોરેશન તમારી ચોઈસથી તમે કંઈ બી કરી શકો છો. ત્યારબાદ આને આપણે ફ્રીઝમાં થોડી વાર માટે સેટ કરશું. ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો ગમે તો લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.